બોલો આપણે તો બધા ગામમાં ફરી વળ્યા પણ તો ગાય તો મળી નહીં યાર ગોમ ધાર્મિક લાગે ભત્રીજા ગોમ આવે છે એટલે હું ચોક વેપારી છે એટલે ગાય એને પૂછવું પડે ગાય મળી જાય તો હેડો ધાર જાતા હો ગામમાં ગોમ આવે છે ગોમમાં કોઈ વેપારી મળે તો વેપારી મળે તો ગામમાં વેપારી આપણે તમે જવતા હોય કોકને પૂછી દો વેપારી બીજો હોય તો આપણે પૂછીને જતા હોય ગાય તો લાવશે વેપારી દલાલી લે વધારે વેપારી બેઠા જ ઓલા બાઈક તો એનો કોઈ વેપારી છે લાગે હવે પૂછવું પડશે ગાય નું સારું કે હા ગાય બાય તો પાલમાં ખરી હવે ગાય તો છે તો અમારે રાખવી છે હેડો તર જાતા હોય હા બોલો તો આપણે ગાય જોવા જતા આવીશું હવે જાતા હોય હેડો ગાય ઊભી જ હોય આપણે ગોમો જ છે હેડો તાર અમે તો કોઈ ગોમે બાકી નહીં મળ્યું બધા ગોમાં ફરીને આવ્યા છે એવું એમ પણ ગાય તો મળી નહીં ગાયનું 7 લીટર દૂધ છે કિંમત કેટલી કરે કિંમત તો 50 ઉપર થાય 50 ઉપર તો તમે કોઈ પોસાદ કરાવશો કે એ તો એવું છે તો કે આપણે બધું જો હારો પેલા છે કે આપણે ગાય તો હારી છે હો પાછી તમારે તો બોલવાનું નહીં પાછું હું કરું એ કિંમત તમારે હારી અમે કોઈ કે હા ને તમારે તો ગાય હારી આ બેઠા કે આપણે ઊભું કરવા જોરું ભાઈ આટલામાં જ ગાય છે બાઈકમાં બેઠા ખાતું નહીં સારું છે તમારે ગાય વેચવાની હતી ને ગાય વેચવાની હતી ને તો ગ્રાહક આયા હતા આર્યા કે ગ્રાહક છે તમારે રાખવાની બોલો આવ બી ગાય શું કિંમત છે 60,000 રૂપિયા એટલે તો બીજે બીજી હાથ છે હાલ પછી ચા બીજો પીન પછી ગાય હાથી જોવા તમારી વાત સાચી પણ જોવાનો ટાઈમ છે પણ બેહો ભાઈ ઘડીવાર તો બેહો પણ ચા બીજો પીન પછી વાત બેહવું પડશે હા બેહો ઘડીવાર પછી ગાય તો હાલવાની જ છે કે તમે ને રાખો તમે બીજો ના આવી શકો પછી એમ કે હાલવાની જ છે તમારે ગાય ની ચા બા પીવો પછી એનો કિંમત કરો ભાઈ હું પાણી લાવું બેહો આવડતા બેડા મજા આવરા ના તમે બેહો ચાલશે ના ના ચાલે અલ્યા ના કોમો તમે વેપારી મોટા ગોમના માણસો તમે યાર અલ્યા તમે વેપારી કેવો ના બેઈને ના બેવો બેહો પણ એવું ના ના ની ના 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 ચાલે ના આવજો હા તમે વાગ્યો તમે વેપારી કેવો ને યાર અમે વાત હાસી છે તમારી નહીં પડતી ગાયમાં તમે વેપારી કેવો યાર વાત હાસી છે પણ તમે યાર બાર ગોમના એટલે પેલા અમે ગોમમાં દાડી રહેતા એટલે ભેગા રહેવાના અમે ખબર નહીં પણ તમે યાર વેપારી એટલે તમને ગાયમાં ખબર પડે તમને કેમ હારી લાયા તમે એમ વેપારી અમારા એટલે તમારે કોણ પીવો આ ચોઈના છે કંઢાળ આ તો આપણે આ બાજુના ગોમના એવું તમે ઈ કોરા નહીં જાય પણ લગતું જ છે ગોમ પણ બાજુના ગોમ એવું છે હેડો મજભાઈ ગાય બતાવરી એવું છે તો હેડો ચેતનભાઈ આપણે ગાય જોવો કરી હેડો ગાય જો કરી હેડો તમારે લેવાની ભત્રીજા ગાય જો ગાય તે કાકા હારી છે તાર કાજી ગમાર છે કે લેવો છે કે ગમાડ છે તો ઘેર લઈ જઈને વળી ડખો બે છે ના ના જોવો પરી તમે કોરી મોરી ફેરવી અને તમે જોવો પરી ગાય કે વેતર છે વેતર તો ધણી બીજું ક્યાં છે બીજું વેતર છે બીજું તે હારી છે વિવાસી છે કે પછી અરે ભાઈ વિવાયેલી છે આ વિવાયેલી પેલું જાણું ઢોકળું ઉભું કેટલું કાઢે દૂધ તો કાઢે 7-8 લીટર ફાઈનલ હા ફાઈનલ મસ્ત કરો કિંમત તો કરે છે કિંમત તો 60,000 રૂપિયા કરે છે ઓછા કોઈ ઓછા વળી આવી જાય જ છે ઓછા કેટલા કરવાના 7-8 લીટર દૂધ છે 7-8 લીટર વાળી ગાય તમને મળે નહીં આવતો એટલું મોટું લાગે
એટલું મોટું ચોથી હોય હજી દાડા વ્યાય છે હજી એટલું મોટું જ છે ને યાર 2-3 મહિનાનું લાગે ને તમે યાર મને 2-3 મહિનાનું જો ગમાથી આજે હેડો બતાવું એવું છો 2 મહિનાનું હોય યાર તમે બધું જો ચેતનભાઈ ના મહેશભાઈ ના ગાય રાતન ભર નહીં લાગશે આ 3 મહિનાનું હોય શેકડું ના ફૂટે હજી કદા શેકડાય નહીં આયો ને ચો શેકડો ફૂટ્યો છે હાડો કિંમત સમજીને કહો કિંમત તો સમજીને જ કીધી છે કે આ રીતે તો મૂકવું પડે યાર મને 60,000 માં તારે 60,000 છે તમે હમણાં બીજે ખોળવા તો આવો તમને ખબર પડી જાય મહેશભાઈ તમે ઓળખજો તમે ગાય તો હારી ગયો પાછી રાખો તો સારું છે તમાર માટે પણ કિંમત તો કહો સમજે આ તો કિંમત તો એ તો તમે તમારે લેવી હે કે તમે કિંમત કરાવું હું તમે ટેન્શન મત લો કિંમત તો હું કરાવું કાકા ગાય ગમી કે લે તમે મને તો ગાય તો ગમી છે હા મને તો ગાય ગમી છે પણ આ કિંમત વધારે કરે છે વો પતાર કાજી ઘેર જઈને બોગા કરશે કે આટલામાં કાલ લવરાય કોઈ ના કરે બોગા તો તને ગમે લે દે રી પાછી તો લેરી પછી મને કહેતો ના ઘેર જઈને સારું કાકા પણ અમે તારો આપણે તો હાલ કોઈ દોવા જે છે હારું કિંમત સમજીને કરે તો લે હડો થોડો તાર હા બોલો ચેતનભાઈ શું કીધું એને એ તો હવે ધણી જ કે છે 60,000 કે અને અમે તો 40 કહે 40 માલે તો કોઈ એને વાત કરો પણ 40 તો ના પાડે ધણી છોકું તો કેટલા લેવા છે એને પછી બીજા સીધા 55,000 કે બસ અમારે હારું મૂકવું પડે તો ઘણું તમારી વાત સાચી છે પણ ગાય જુઓ કે 7 લીટર દૂધ છે ઓય વાત સાચી છે પણ ઘણું મૂકવું પડે ગાય હજી કણ વિવાહ 10-15 દાડા છે એટલે લગભગ 9 થી 10 લીટર દૂધ કાઢે ગાય હારી છે પૂછડો એ કો ઉસા કરે તો પૂછી જો તમાર શીલી લેવી કેટલા મેમ કોણ અમાર લેવી છે 53 માં એવું હે હા હારું તો હું પૂછું તમે હા પૂછો હા તો તમે બેહો હા પૂછું આમ કાવજો હા બોલો ગાય તમારે શેરડી કેટલા માલવાની હે તમને યાર મને મેં 60,000 તો કીધા છે વાત સાચી હે પણ પેલા કાકો બહારથી આયા હે હું ઓળખું જ જો આપણે સંબંધ છે જીરા લઈ જ જોઈ મારા પાસેથી કોણ ગાય એટલે તમારે શેરડી હાલવાની કેટલા સુધી એમ કોણ તમે કોણ વળી રહ્યા એ તો હવે એ તો 40 જ કહેતા હતા પણ શેરડી કે 50 ઉપર થોડા ઘણો આગા પાછું રેત લઈ લે એટલે 50 ઉપર કેટલું 52-53 કહેતા કોણ તો તમે વળી સમજી ભાવ કરાવતા હોય તો કરો બરો હા તો તમારે 53 સાલ છે કે હા 53,000 રૂપિયા સાલ છે તમે કહેતા હોય તો વળી તો તમારા ભરોસે આલુ પાછી ગાય વાત સાચી કાકો રેડી કાકો 2-3 ગાયો મારા પાસેથી લઈ ગયા પૈસા ટાઈમ છે આવી ગયો એટલે મેં હાલે હું આલ્યો પૈસા ભાઈ હવે બરાબર છે તો હવે કાકાને કુમ હા કાકા કો દોવા ફરી અમે શું છે દોઈને લઈ જોઈ કાકા બોલો 55,000 ની અસીદ ના પાડે પણ છેલ્લા 53,000 માં તમારા માટે તમને આ લઈ અને વાયદો કેટલો કર્યો વાયદો થોડા ઘણા આવવા પડે કે થોડા ઘણા તો 10 જેવા પડ્યા છે એવું એમ હા તો એટલા જ આલો રા વાયદો કેટલા તમે કોઈ એટલા દાડાનો કરો એ દાડાનો વાયદો રાખવો પડશે વાત સાચી ઘણી કુ હવે કે તો 2 દાડાનો તો રાખીએ જ વાયદો કેમ ના રાખો 2 દાડા વાયદો રાખો તો તમે કશે પણ એમ 10 દાડે પૈસા ધરી જા એવું એમ હોય તમારો શું નોકરી કરે છોકરો એ કંપની જાય છે એવું એમ તો એનો પગાર આવતો હોય છે પગાર તો હવે નોટ 20,000 રૂપિયા આવે છે મહિને એવું એમ હા તો આમ તો કોઈ જરૂર નહીં કોણ પૈસાની મળી જાય પૈસા તમને 10 દાડે પૈસા આવી જાય તમે ચિંતા ના કરતા વાત સાચી હા પૂછો હા તો તમે બોનું લાયા હો કોઈ બોનું તારે પૂછો ખરા એવું એમ 53,000 કે 53,000 કે અમે બરાબર 10,000 હાલ આવે બીજા વાયદો વિસ્તાર વાયદો રાખવો જ રાખ પણ હું તમારા વિશ્વાસ ગાય આલો છું વાત સાચી પૈસા હું આલ્યો તમે ટેન્શન મત લો એને કે તમારા વિશ્વાસ અમે ગાય આલો એમ ના પૈસા હું આલ્યો તમારા હા તો બરાબર છે તો હું તમને ઓળખું છું પાછા એને ઓળખતો નહીં પાછા વાત સાચી છે બાર ગોમના એટલે તમે કેમ ઓળખો મારે એને પરિચય એટલે તમારો સંબંધ છે મારો સંબંધ એને જોડે નહીં એટલે તેમાં વાત સાચી છે આપડા પાસે પહેલી વાર આયા તો લ્યો આલવી હે હવે હાલો જી સારું લડો પેલા પેલે બેહા બેઠા બેઠા વાત કરો વાત સાચી લડો આ તો વખો નહીં પડાવતી કે વખો પગે ના ઉપાડે તમે આ તો મય દે વેપારી છે કાલે આલીને જતા રે અમારે શું કરવાનું યાર પગ ઉલાવે પર
બેહો ચેતનભાઈ બેહો પેલા બેહો તમે બેહો આમાં પૂછવું પડે બધું યાર બેહો મય બેહો તમે બેહો તમે હા તો બેહો તમે આ બેહો અમે આ બેઠા જોડો પૈસા નું કોઈ તમે 10000 લાયા હતા ઓય છોરા ભત્રી આગળ દે આજો પૈસા 11,000 છે 1000 રૂપિયા કાઢે ને બીજા આલી મોજ પર સારું ગયા લો તાર બીજા મહેશ પેના લો લો એવું એમ પૂરા છે કોણ ઓ પૂરા ગણી લેજો હું તો ગણતો નહીં કજીએ પણ આ તમે કહો છો એટલે એક હાથ મારો ભરો હા ગણી લેજો પૂરા 10,000 થી બીજા અહીંયાની 20 દાડા કીધા એટલે 18 દાડા પૈસા મળી જાય એટલે આ હું તમારા પાસેથી પૈસા લેવું હું એમ નહીં ઓળખતો હા હું આલી જાય ને હોય હું એને કે ના એ તો હવે તો દોવો પરી પછી હડો દોવાય તો પણ પેલા પૈસા ગણવા જ ગણતું પડે એ તો ગણાઈ ગયા વળી તમે આ જાતો વાત હાસી તો લેડો તાર ગાય દો ડોલ ને તૈયારી કરું અને ગાય દોવો પરી હડો ગાય દો તો અમારે મોરતા છે ઘેર જવાનું હોય હા આથી વાત છે પણ ગાય ડોલ ને હું તૈયારી કરું ને પછી દોવો પરી હડો ઢોકળી અમે નહીં છોડતા હો ડાયરેક્ટ દૂધ પાવા છે ઢોકળી વગર દોવા છે હા ઢોકળી વગર અમે પાસે દૂધ પાવા છે સારું હા આ દૂધ જોવા પડો કાકા દૂધ 5 લીટર જેવું છે સાલ જેવડો હા તો પણ ટાઈમ નહીં છે હજી ગન ને એવું છે અંધારે આ રોડે કાલ દો એટલે ખબર પડશે કે કાલ પછી આજ હજી ગન ટાઈમ નહીં છે ને હજી ગન તો કેટલા વાગ્યા છે રાખવી છે ને વાહ તો બરાબર છે ગાય ભાઈ છોડો લાવજે મેલવા આબુ પડશે એમ ડાલો પર કેલા પડી
હા હા ભાઈ કેમ કરે ઓય સારી પાડી દી છે ભત્રીજા કઈ ચેડે કાકો પકડીદા તો ગરીબ લાગે હા ગરીબ છે ને